નમસ્કાર. શ્રી ઋષિ વાલ્મીકી રચિત યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ અને અત્યારે ચર્ચા ચાલે છે નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધમાંથી. તો આમાં એક પ્રશ્ન આવે છે. વશિષ્ઠજી ભગવાન શ્રી રામને તેના વિશે સમજાવે છે અને જે વાત છે કે જીવન મુક્તિની પ્રશંસા તથા ઈચ્છા જ બંધન છે અને ઈચ્છાનો ત્યાગ જ મુક્તિ છે, આનું વર્ણન આવે છે અને તેમાંથી છૂટવાના ઉપાયનું નિરૂપણ આવે છે. વશિષ્ઠજી ભગવાન રામને સમજાવે છે ખૂબ વિસ્તારથી. શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આના વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ આપણે આજે તેને થોડું ટૂંકમાં અને સત્સંગના સારરૂપ આધ્યાત્મિક રીતે જોઈએ. તો યોગ વશિષ્ઠ રામાયણના નિર્વાણ પ્રકરણમાં ઉત્તરાર્ધમાં આવતા જીવન મુક્તિ, ઈચ્છા અને મુક્તિના ઉપાય, આ વાતને આજે આપણે કથા સ્વરૂપે, નાનકડા દૃષ્ટાંત સ્વરૂપે સમજીએ તો એમ કહી શકાય કે રાજા જનક એક વખત એના મહેલમાં બેઠા હતા. બહારથી તેઓ રાજા હતા, રાજ્ય, વૈભવ, સત્તા બધું એની પાસે હતું, પરંતુ અંતરમાં તેઓ આત્મજ્ઞાનની શોધમાં હતા. એક દિવસ એક મહાત્મા તેની પાસે આવે છે. જનકે પૂછ્યું કે મહારાજ, બંધન કેવું હોય અને માણસને બંધન શેનું છે ને મુક્તિ શેમાં છે? ત્યારે મહાત્મા હસ્યા અને કીધું કે રાજા, બંધન બહાર નથી, બંધન મનની ઈચ્છામાં છે. ત્યારે જનકે પૂછ્યું, પણ ઈચ્છા તો જીવનમાં જરૂરી છે ને? ભોજનની ઈચ્છા, શરીર સાચવવાની ઈચ્છા, રાજ્ય ચલાવવાની ઈચ્છા, આ બધું ન હોય તો જીવન કેમ ચાલે? મહાત્માએ કીધું કે હે રાજા, કાર્ય ચાલે એમાં દોષ નથી, પણ દોષ એમાં છે કે મારે આવવું જ જોઈએ, અંદરની પકડમાં છે. ઈચ્છા બંધન કેવી રીતે બને? મહાત્મા જનકે એક બીજ હાથમાં આપ્યું અને કીધું કે આ બીજ વાવો. રાજા જનકે બીજ વાવ્યું. થોડા સમય પછી છોડ ઉગ્યો. મહાત્માએ કીધું કે હવે આ છોડને પાણી આપો. રાજા જનકે પાણી આપ્યું અને હવે રોજ એની ચિંતા કરો કે કેટલો વધ્યો, કાલે કેટલો વધશે, ફૂલ કેમ નથી આવતું, ફળ ક્યારે આવશે. તો થોડા દિવસ પછી જનક રાજા મહારાજને કીધું કે મહારાજ, છોડ તો છોડ છે, એની ચિંતા કરું તો મારું મન જ બંધાઈ જાય, એ તો એનું કરીએ રાખશે એનું. તો મહાત્માએ કીધું બસ આ જ સંસાર છે. કર્મ કરવું છોડવું નથી, પરંતુ કર્મના ફળની ચિંતા, અપેક્ષા અને આસક્તિમાં મનને બાંધી દેવું એ જ બંધન છે. તો ઈચ્છાનો ત્યાગ એટલે શું? જનકે પૂછ્યું. તો બધી ઈચ્છાઓનો નાશ કરી નાખો. મહાત્મા બોલ્યા, ના રાજન, બહારની વસ્તુ છોડવાની જરૂર નથી, પરંતુ વસ્તુ પ્રત્યેની અંદરની પકડ છોડવાની છે. રાજ્ય હોય તો રાજ્ય ચલાવો, પરિવાર હોય તો પરિવારની સેવા કરો, ધન હોય તો એનો સદુપયોગ કરો, શરીર હોય તો એની સંભાળ રાખો, પરંતુ અંતરમાં જાણતા રહ્યો કે આ મારું નથી, હું પણ આનો નથી, હું ચૈતન્ય સ્વરૂપ એક આત્મા છું.
આ સમજણથી કર્મ કરતાં કરતાં ધીમે ધીમે મુક્ત થવા લાગે છે. જીવન મુક્ત કોણ? મહાત્માએ કહ્યું કે જે માણસ જીવતો હોય ત્યારે મનની ગુલામીમાંથી છૂટી જાય એ જીવન મુક્ત છે. તેના જીવનમાં સુખ આવે તો એ ઉછળી જતો નથી, દુઃખ આવે તો અંદરથી તૂટી જતો નથી, માન મળે તો ફૂલી જતો નથી અને અપમાન મળે તો બળી જતો નથી. કારણ કે તેનું સુખ વસ્તુઓમાં નથી, પોતાના આત્મ સ્વરૂપમાં છે. જનક કહે છે તો પછી જીવમુક્ત માણસ સંસાર છોડે છે? મહાત્મા કહે છે ના રાજન, જરૂર નહીં. સંસાર છોડવો એ મુક્તિ નથી, પણ સંસાર પ્રત્યેની આસક્તિ છોડવી એ મુક્તિનો માર્ગ છે. તમે રાજા છો, રાજા તરીકે તમારું કાર્ય કરો, પરંતુ મનમાં રાજાપણું ન રાખો. એક દિવસ આવો બોધ આપે છે અને પછી એમ કહે કે મહાત્માને થયું કે લાવો રાજા જનકના પરીક્ષા લઉં. એટલે રાજાને પરીક્ષા લેવાનું નક્કી કર્યું ને મહેલમાં અચાનક સમાચાર આવે છે કે મહારાજ, મહેલમાં આગ લાગી. લોકો બધાય ગભરાઈને દોડવા લાગ્યા. જનક રાજા શાંત બેઠા હતા. થોડી વાર પછી ખબર આવી કે મહારાજ આગ બુજાઈ ગઈ. એટલે મહાત્મા એને પૂછ્યું કે તમને ચિંતા ન થઈ? મહારાજ, રાજા જનક કહે છે, રાજ્ય અને મહેલનું રક્ષણ કરવું એ મારું કર્તવ્ય છે, પરંતુ મારું સાચું સ્વરૂપ મહેલ નથી. મહેલ બળે તો હું બળતો નથી. મહાત્માની આંખોમાં પ્રસન્નતા આવી અને કીધું કે હે રાજા, હવે તમે જીવન મુક્તિનો સાર સમજી ગયા છો. આ પ્રકરણનો સાર આપણે જોઈએ તો ખૂબ સરળ ને સાદી રીતે સમજીએ તો બંધન, ઈચ્છા, આસક્તિ, અપેક્ષા, સુખ દુઃખની ઉથલ પાથલ અને વિવેક, આત્મવિચાર, ઈચ્છાની શિથિલતા, આત્માનો ત્યાગ, ક્ષમતા, બુદ્ધિ, આ 4 વાતો ખૂબ મહત્ત્વની છે. જેમાં વિવેક નાશવંત છે, તેને નાશવંત જાણવું, આત્માનો નિત્ય અને આત્માને નિત્ય જાણવો. આત્મવિચાર એટલે વારવાર પૂછવું કે હું કોણ છું? જે વસ્તુ બદલાય છે તે શું હું છું? જે બધાના બદલાવને જાણે છે તે શું હું છું? ત્રીજું છે ઈચ્છાઓનું નિરીક્ષણ. ઈચ્છા આવે ત્યારે તરત એની પાછળ દોડવું નહીં, માત્ર જોવું કે આ ઈચ્છા કોને થઈ છે. ચોથું છે સમર્પણ અને સંતોષ. કર્મ સંપૂર્ણ રીતે કરવું અને ફળ પરમાત્માને સોંપી દેવું. આજના આ પ્રકરણનો સાર આપણને એમ કહે છે કે ઈચ્છા જ્યાં મનને ખેંચે છે ત્યાં જ બંધન છે. ઈચ્છા જ્યાં મનને ખેંચે છે ત્યાં જ બંધન છે. ઈચ્છા જ્યાં શાંત થાય છે ત્યાં મુક્તિનો અનુભવ છે. ઈચ્છા જ્યાં શાંત થાય છે ત્યાં મુક્તિનો અનુભવ છે. પરંતુ ઈચ્છાને દબાવી દેવી એ ત્યાગ નથી. ઈચ્છાના મૂળને ઓળખવું એ સાચો ત્યાગ છે. કે જ્યારે મનને સમજાઈ જાય કે મારે જે વસ્તુ જોઈએ મને જે જોઈએ છે તે વસ્તુમાં નથી, તો મારું પૂર્ણ સ્વરૂપ તો પહેલેથી જ મારા અંતરમાં છે, ત્યારે ઈચ્છાની પકડ ઢીલી પડે. અને જ્યારે ઈચ્છાની પકડ ઢીલી પડે ત્યારે માણસ સંસારની વચ્ચે રહી પણ અંદરથી મુક્ત થઈ શકે છે. અને એ જ છે જીવન મુક્તિ, એ જ છે સાચી સમજણ. આજની ચર્ચાઓ અહીં સુધી. આશા રાખું કે આ વાત પણ આપણને આજે પસંદ આવી હશે. અને આવી જ વાતો સાંભળવા, જાણવા માટે અને શ્રી યોગ વશિષ્ઠ રામાયણ સાથે જોડાયેલા લેવા માટે મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.